આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. હલો, જય માતાજી મારું સાહેબ. હા, જય માતાજી. હું ભોગાત થી બોલું છું, ગઢવી. ક્યાંથી? ભોગાત થી ગઢવી. આ તમારા વિડીયો જોઈને ભોગાત થી દેવભૂમિ દ્વારકા. બોલો બોલો ગઢવીભાઈ બોલો. એ હું એમ કહું ને તો આજે તમારા વિડીયો ના આવે છે તેમાં શું આપણે કઈ ડોક્યુમેન્ટ આપવા પડે તમને? ડોક્યુમેન્ટ કાંઈ નહીં, આપણે વાતચીત જ કરવી પડે. એવું હોય ઓકે, એવું હોય તો આપણે ગોઠવવું જીવન સાથીનો. હે? એક બે ત્રણ ચેનલ લ્યો ને તમારો. આપણી અત્યારે 3 ચેનલ છે. હા હા બરાબર ને? હા હા. ભોગાત થી ગઢવી બોલું છું. ભોગાત દેવભૂમિ દ્વારકામાં. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? ઉંમર 45 જેવી હશે. એમ? હા, મારે આટલી બધી ઉંમર કેમ ખાઈ ગયા? એટલે એમાં એવું હતું કે મેં પેલા કોઈ વિચાર નતો, જેડકોભાઈ હતો ને એના લગ્ન ને કર્યા હતા. મેં એમ આપડે કોઈ કઈ કરવું નથી. તો જેડકોભાઈ મારો ઓફ થઈ ગયો ને, એને કઈ 5-8 વર્ષ સુધી મામા ની દીકરી અમારે લઈએ ગયો. એને કઈ બીજા ભગવાને કહે ને હેર માટી ની ખોટ રાખી હતી. એને કઈ વિયા બિયા કઈ ભગવાને દીધું ને, દીકરી એ ન દીધી. નકર આપડે દીકરી હોય તો કઈ ઓલો કેવા થાય કે ભાઈ આ છે અમારા ભાઈ ની દીકરી. બરાબર. મારા હે લગન કેના મારા? ના ના ના, હગાઈ નતી કરી ભાઈ. તો હવે તો મોડું ન કરી નાખ્યું તમે? મોડું તો કરી નાખ્યું, પણ હવે આમાં એમ વિચારો કે ભાઈ હવે જાતે સમયે પાછો કોઈ એનો હાથ પકડવા વાળો કોઈ નવો જીવન સાથી હોય તો કઈ રોટલા બોટલા આપણે ગળી દઈએ ને આપણો પૂરતો હાલે. જો બાળક થાય એવું હોય ને તો આપણે કરવો છે. કદાચ કોઈ બાળક ભેગું હોય, છોકરી બોકરી, તો આપણે કઈ વાંધો નથી. બરોબર? છોકરો હોય તો ન હાલે? હે? છોકરો હોય તો ન હાલે? હાલે, છોકરો શું કામ ના હાલે? હાલે, છોકરી હોય ને તો તને બધેથી સારું કે ઓમ ના દેવાય આપણાથી, પણ આ ન્યાણી આપણાથી ઓમ દઈ આવીએ. બરાબર. કોઈ પણ આપણે એમ કે દીકરાને તો ઉમે દેવું પડે, પણ દીકરી હોય ને જો. કામ શું કરો છો? હું અટાણે ભાઈ ડ્રાઇવિંગ કરું છું, એમ્બ્યુલન્સ હાંકું છું. એમ્બ્યુલન્સ કેટલો પગાર આપે? એમાં 20-25 હજાર રૂપિયા પગાર છે. પગાર તો સારો જ તો. હા ના, પગાર મારે ખેતીવાડી છે ને કે ભાઈ, ગામડે રહું છું. ક્યાં ગામડે છે? ભોગાતમાં. મારે 35-40 વીઘા જેટલી જગ્યા છે. 35-40 વીઘા? હા. એમાં બધા ભાગ છે ને બધાનો? એમાં 3 ભાઈઓનો ભાગ છે. 3 ભાઈઓ છે ને? હા. 15-17 વીઘા આવે ટૂંકમાં. હા. ભાઈઓ અત્યારે ક્યાં તમારી હારે રહે છે? હે? એક ભાઈ મારે હારે રહે છે, એક ભાઈ જે મોટો બધે મોટો છે ને એ અલગ છે. હા. તો પછી હવે કેટલો પગાર? 20,000 છે એમ ને? અને હા, 20,000 લે છે. 25,000 માં આપણે એને 5,000 ઓછા જ કેવા છે ગમે એને. ઘરમાં કેટલા સભ્યો ખાવા વાળા? 4 જણા. 4 જણા કોણ કોણ? જો હું છું, એક જેનકાભાઈ ને ઘરેથી બેન છે, કઈક મામા ગામમાં છે. તો 10-15 દિવસ મામા ને ઘરે અહીંયા જઈ આવે. પછી હવે તો હું કે પોતે નોધારા કહેવાય. એટલે એના હિસાબથી એને શું કે તમારે અહીંયા રહેવું હોય તો ભલે, વहाँ રહેવું હોય તો તમારી ઈચ્છા. તમને એમ થાય કે મામા આગળ લોહીમાં આગળ આપણે ગુમરો દઈ આવીએ તો તમે 5-10 દી અહીંયા પણ રોકાઈ આવો. એટલે નાનો ભાઈ ગુજરી ગયો? હા ભાઈ, ગુજરી ગયો. ના, એને નથી બાળક, તો મારે આ કરવું નહોતું. પછી બીજું કોણ ઘરમાં? હે? બીજું કોણ? બીજી એક બેન છે જે મારાથી જેનકી. એ કેવડી છે?
એ મારા જિંદગી છે લગભગ 25-30 વર્ષની હશે હો. તો એના લગ્ન નથી થયા? લગ્ન થયા હતા ત્યાં એના ઓલો ભાઈ દારૂડિયો મળ્યો હતો કે મારે ભાઈ આમાં કે જિંદગી તો કેમ કાઢવી કેવું છે હા સમજી લો કોઈ આપણે કઈ ખેતીવાડી નવરે 5 પૈસા કમાઈને નહીં પેલો આ કમાતો પછી કઈ આ કેરવાડે ચડી ગયો કેના હિસાબથી પેલા જે આપણે જોયું હું આગળ તમારા આગળ ગમે એવી મીઠી મીઠી વાતો કરો તમે મારા ઉપર વિશ્વાસ કર્યો પછી મારા અંદરમાં હું અહીંયા પછી હું કરતો વિતાજી અહીંયા જાય પછી એને ખબર હોય. સાચી વાત. હા ભાઈ એ પણ થયું એમાં પછી એની છૂટાછેડા કરી કે હવે આ એક ભાવ બગડ્યો હવે મારે બીજા 4 જણામાં તો હવે 20,000 માં તો પૂરું થઈ જાય છે. તો બીજી મારે ભાઈ ખેતીવાડી છે. ખેતીવાડીની કેટલી આવક છે? હે એની કેટલી આવક? એને 2-2.5 લાખ 3 લાખ જો જીરો થાય માંડવી થાય મારે 400 500 મણ માંડવી થાય છે ભાઈ. એમને તમારા નથી તે છતાં તમે જો તમારો ગામ ને અમારું ગામ કઈ દૂર નથી સમજી લ્યો. કોક દિવસ ભોગાત આમ દ્વારકા બાજુ તમે જાઓ તેથી ભોગાત માં આવીને ખાલી પૂછી લેવાનું કે નારાયણભાઈ ગઢવી કરીને છે એમ્બ્યુલન્સ નો ડ્રાઈવર છે. જો નારાયણભાઈ હા ભાઈ સાંભળી લો તમે, હું ક્યાંય પૂછવા જતો નથી, ક્યાંય આવતો નથી. ના એ તો બરાબર છે. તમે સાંભળો મારી વાત પેલા પૂરી સાંભળી લો. હું માત્ર યુટ્યુબ માં મૂકું છું. જો તમારે મૂકવું હોય તો આપણે આગળ વાત કરીએ, પછી આ વાત પૂરી કરીને પછી કેવો હવે મેલતા નહીં તો એવી રીતે નહીં હાલે. મેલવું છે આપણે યુટ્યુબ માં. હા તો યુટ્યુબ માં મેલવામાં એમાં શું કઈ અહીંથી મારે તમારે આપણે વાતચીત એક ફોટો મોકલવો પડશે તમારે એ વોટ્સએપ માં, બરાબર? હા એ તો આ તમારો વોટ્સએપ નંબર છે. બીજું હું તમને શું કેતો હતો, તમારે આમ તમારામાં દેરવટું ને એવું ન થાય? ના એવું કોઈ નથી. ભલે કોઈ બી કષ્ટ ના એવું સમજી ગયો એને નહીં. ઘણા સમાજમાં માની લો કે મોટો ભાઈ ગુજરી ગયો હોય ને તો એના નાના ભાઈ એનું પણ જ જતા હોય છે દેરવટું જેને કહે ને. ઓલી શું છે બાઈ નોતારી હોય તમે નોતારા તો એને આધાર થઈ જાય તમારે આધાર થઈ જાય એમ એટલા માટે હું પૂછું. તમારે હોય તો હું કઈ ફરજિયાત નથી કેતો નથી તમારે આમ ગઢવીમાં હોય એવું? ના હોય ગઢવીમાં ઘણામાં ન હોય એવું નહીં. વાતી ઉપર જે થયેલા છે ને એ બધું એક જ છે. શું થાય કે એ બાઈ નિરાધાર થઈ ગઈ હોય ત્યારે અને એને જિંદગી કાઢવી એને અઘરી પડે ને તમારે એકલા છો તો એ રીતે કદાચ થતું હોય તો ના એવું કઈ નથી. આ તો શું છે કે આપણે આપણો ઘર સાચવે ને આપણો થોડોક સવારે સાચવે અને ગરીબ માણસ જેમ હોય ને ઘર તો તમારે સાચવાય છે ને બાઈ છે એટલે ઘરનો ક્યાં પ્રશ્ન છે તમારે? એમ નહીં તમારા ઘરનો પ્રશ્ન નથી સમજી લ્યો. તમે તો વાત કરો છો. હા ના ઘરનો કોઈ પ્રશ્ન નથી. 2 બાયું છે તમારે તો? હે 2 બાયું છે ને તમારી બેન છે? હા તો પછી હા બેન ને ભાઈ ઈ કોઈ એમ નહીં. જાતે સમયમાં સમજી લ્યો આજ હા પછી કરો જીવન સાથી જોઈ છે એમ કયો. બાકી તમારા પ્રશ્ન નથી કઈ બહુ મોટો. બીજું એવું નથી કે આપણે રોટલા વિના ના છે કે આપણે હાથે કરવું પડે કે એવું નથી કઈ. બોલો નામ બોલો તમારું. મારું નામ છે નારાયણભાઈ લખુભાઈ ગઢવી. નારાયણભાઈ લખુભાઈ ગઢવી. લખુભાઈ ગઢવી. હા. મારા ગામ કયું કીધું? ગામ ભોગાત. ભોગાત. હા. જિલ્લો દેવભૂમિ દ્વારકા. હા રેડી. અને તાલુકો કલ્યાણપુર. બરાબર. તાલુકો કલ્યાણપુર છે. હા બરાબર. હા. અને કોઈ આપણે જેમ આપણે ગરીબ માણસ હોય ને અમારામાં તો આજ સુધી ગરીબાઈ હતી. હવે વાંધો નથી, ભગવાનની દયા છે. તો ગરીબ માણસ હોય ને તો આપણે બધેથી સારું એમ કે હાલો. હા બરાબર. બરાબર. અને માણસાઈ તરીકે આપણે સમજી લો કોઈ કાલાવાર કોઈ બે જણા આગળ કોઈ ભાઈબંધ હોતા છે, કોઈ હેતુ મંત્રુ છે, એ ખાધા વિના ના ચા પાણી વિના ન જ આવે છે. ખર્ચ થાય એ આપણે વિચારી લઈએ. બરોબર.
કે આજે આ બે જણ આવ્યા ને આપણે હવે રોટલામાં હું કરવું ને હું નહીં ને એવું ના થવું જોઈએ. હે હે? બરાબર એવું હે બરાબર. હવે આપણે કયા સમાજમાં કરવું છે? હે કયા સમાજમાં કરવું છે? કેમાં કઈ જ્ઞાતિમાં કરવું છે એમ? કોઈ બી જ્ઞાતિમાં અપરચેટ એવું નથી ને નથી. કાંઈ? માતાજી અભડાતા નથી ને માતાજી કાંઈ? માતાજી એના પાસે માતાજી નથી, કોઈ બી જ્ઞાતિ છે એને. તો બરાબર, તો કાંઈ વાંધો નહીં. એને હવે તમને અમારે સમજાવ, એને કુળદેવી નથી હા છે કે નથી? એટલે હાલે ને દેવી પૂજક હોય, દલિત હોય, વાલ્મીકી હોય. વાંધો ને કોઈ બી હોય કે દલિત. આ તો આ વાળા તો અહીંયા આપણે નાખ્યા છે ધંધાના હિસાબથી વાળા પડ્યા છે. ઉને ઘરે કોઈ વાળા કે દેવીને ઘરે કોઈ વાળા નથી. આ દલિત સમાજ ને છે અહીંયા કામાઈ માતાજી નું મંદિર છે અમારા અહીંથી થોડોક છેટો થાય. રેડી બરાબર. અહીંયા હાલમાં પેલા નિવેદ દલિત સમાજ ના ચડે છે, તે પછી અમારા ગઢવી સમાજ ના ચડે. હા, જામ ખંભાળિયા ને પાસે ગામ છે. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો હાલો. હવે આમાં મને ઉભા રહ્યો, ફોટો મને આમ મોકલાવતા નહીં આવડે. કોકને કેજો મોકલી દે. હા ભલે જો પેરામેડિકલ આવે ને તો એને કહી દે મોકલી દે. હા ભલે. આજ નહીં તો નાખે પછી કાલ હું ગમે ફોટો નાખવીને હું તમને મોકલાવી દઉં. ભલે વાંધો. હા પણ આ નંબરમાં જ મોકલાવો ને? હા ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.